હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં જ હશો। આજે આપણે મૂળાની ભાજી બનાવીશું। તો મૂળાની ભાજીને આપણે આજે દાળમાં બનાવી છે। તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તેલ ગરમ કરીને આપણે એમાં જીરું એડ કરવાનું છે। જીરું થઈ જાય ત્યાર પછી આપણે એમાં લસણ એડ કરી દઈશું। લસણને બી આપણે સારી રીતે સોતે કરી લઈશું। પછી આપણે લાલ મરચાં જે સૂકા આવે છે તે આપણે ઝીણા કાપી લીધા છે, તેને બી આપણે આની અંદર એડ કરી દઈશું। બધું સારી રીતે સોતે કરી લઈશું। અને અહીંયા આપણે 2 ઝીણી ડુંગળી કટ કરેલી છે, એને બી આપણે આમાં ઉમેરી દઈશું અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સોતે કરી લઈશું। ડુંગળી આપણી સારી રીતે સોતે થઈ ગઈ છે। હવે આપણે મસાલો કરી દઈશું। આની અંદર આપણે હિંગ એડ કરી છે, સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી લઈશું। હાફ ટીસ્પૂન આપણે હલ્દી પાવડર એડ કરી લઈશું। 1.5 ટીસ્પૂન અહીંયા આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું સારી રીતે। વિન્ટરમાં ભાજી બધી બહુ મળે છે, બહુ શરીર માટે બી બહુ સારી હોય છે અને મૂળાની ભાજી એમાં તો ખાસ કરીને આપણે ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે, બૂસ્ટ કરવા માટે સારી હોય છે। એટલે વિન્ટરમાં ભાજી જેટલું વધારે બને એટલી ભાજી આપણે ખાવી જોઈએ। તો ચાલો આપણે એમાં ભાજી એડ કરી દઈશું। ભાજી એડ કર્યા પછી આપણે આની અંદર દાળ એડ કરવાની છે અને બધું સારી રીતે મિક્સ કરીને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને આપણે થવા દઈશું। દાળ જ્યાં સુધી પાકે નહીં, ચડી ના જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે। આ રેસીપી એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો, તમને જરૂર ગમશે। વચ્ચે વચ્ચે આપણે ભાજીને ચલાવતા રહીશું। અહીંયા આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે। તમને આ ભાજી કેવી લાગે છે તમે મારી જોડે કોમેન્ટમાં શેર કરજો અને એક વખત જરૂરથી બનાવજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને ન્યૂ વિડીયોની નોટિફિકેશન મળી રહે। થેન્ક યુ સો મચ।